રામ નારાયણ રામ। કહેવામાં આવે છે કે માતાપિતા ભગવાન સમાન હોય છે, પણ લોકો એ વાતને સાચા અર્થોમાં અનુસરી નથી રહ્યા। તેઓ મોટા થતાં જ પોતાના માતાપિતાને અવગણવા લાગે છે, તેમને ઘરમાંથી કાઢી નાખે છે। એવું તેમને કરવું નહીં જોઈએ। આ બધાનું મુખ્ય કારણ છે વ્યક્તિગત માલિકીના હક। જો ધરતી પરથી વ્યક્તિગત માલિકીની વ્યવસ્થા દૂર થઈ જાય તો મોટા ભાગની સમસ્યાઓનો ઉકેલ આપમેળે આવી જશે। આજકાલ ધરતી પર જે માનવનિર્મિત શિક્ષણ વ્યવસ્થા છે તે યોગ્ય નથી। તેમાં ગુરુકુલની શિક્ષા નથી, તેમાં પ્રકૃતિનો ધર્મ નથી કે પ્રકૃતિ આધારિત શિક્ષણ નથી। તો આવા સંજોગોમાં લોકો સારી વાતો શા રીતે શીખી શકશે? તેથી દેશમાં પ્રકૃતિ આધારિત શિક્ષણને લાગુ કરવું અતિ આવશ્યક છે। ધરતી પર ઘણી મોટી સંખ્યામાં ભણેલા લોકો છે, પણ તેઓ બધા વ્યક્તિગત માલિકીના હકથી બંધાયેલા છે, જેના કારણે આજે પણ અનેક લોકો ભૂખ્યા છે, ભૂખ્યા સૂઈ જાય છે। બધાને સમાન શિક્ષણ અને આરોગ્યની સુવિધા મળતી નથી। તેથી સરકારે વ્યક્તિગત માલિકીના હકને દૂર કરવો જોઈએ અને શિક્ષણને નિઃશુલ્ક કરવું જોઈએ। તેથી બધા લોકો સમજદાર બનશે અને તેમને આ પણ ખબર પડશે કે કોણ સચો છે અને કોણ ખોટો। ધરતી પર જન્મ લેનારા દરેક વ્યક્તિએ રડતા રડતા જ જન્મ લીધો છે। કોઈએ પોતાના ધર્મનું નામ લઈ જન્મ લીધું નથી। તેથી બધાને અપીલ છે કે ઉકેલનો માર્ગ અપનાવો અને આગળ વધો। તમારે પ્રકૃતિનો માર્ગ અપનાવવો જોઈએ। તમે પ્રકૃતિની બનાવેલી વસ્તુઓ ખાઓ છો, પ્રકૃતિનો ઓક્સિજન લો છો અને પ્રકૃતિથી બનેલી ધરતી પર રહો છો। શું ક્યારે પ્રકૃતિએ કે ધરતીએ તમારાથી કર માંગ્યો છે? શું તમે ક્યારે વૃક્ષો કે વનસ્પતિઓને વિરોધ કરતા જોયા છે? શું તેમણે ક્યારે મનુષ્યોને તકલીફ આપી છે? નહીં, પરંતુ તેઓ તો મનુષ્યોને મુશ્કેલીઓથી બચાવે છે। ધર્મમાંથી આપણું શરીર બનાવાયું છે, પણ આપણે ધર્મ પાછળ દોડીએ છીએ। કેટલાક લોકો જાતપાત પાછળ દોડે છે। ધર્મને ન અપનાવો, પ્રકૃતિને અપનાવો। જો તમે કોઈને માલિકી હક આપો છો તો એ તમારું લાભ ઉઠાવશે। તેથી કોઈને એવો હક ન આપો। રામ નારાયણ રામ તમને સમજાવે છે, તમે જીવો અને બીજાને જીવવા દો।